સર્વને જય દ્વારકાધીશ। આવતીકાલે મૌની અમાવસ્યા, બુધવતી અમાવસ। શાસ્ત્ર એમ કહે છે, મહાભારત, પદ્મપુરાણ આદિ ગ્રંથોની અંદર એવો ઉલ્લેખ છે કે જે કોઈ મનુષ્ય તીર્થમાં જઈ સ્નાન કરે અથવા તો તીર્થનું સ્મરણ કરી અને ઘરમાં સ્નાન કરે, બહુ મોટું મહત્ત્વ છે। મૌની અમાવસ્યા એટલે કે મૌન પાળવું, ભગવાન હરિનું ચિંતન કરવું, નારાયણની પૂજા કરવી, મહાદેવજીનું પૂજન કરવું, તુલસીજીની 108 પ્રદક્ષિણા કરવી અને તુલસીનું પૂજન કરવું। મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર ભાવ સાથે આપણે દાન, પુણ્ય, ધર્મ, જપ, તપ આદિ કરવા જોઈએ અને આમ કરવાથી મહાકુંભનું આપણને સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે। તો સર્વને જય દ્વારકાધીશ।